નમસ્કાર મિત્રો. નૈનાની કલમે અંતર્ગત સુવિચાર, શાયરી અને નવા જ વિચારોમાં આપ સૌનું સ્વાગત છે. આજે એક પ્રતિબિંબ વિશે વાત કરીશું અને આ પ્રતિબિંબ એટલે ઘણી વખત આપણું તો ઘણી વખત આપણાઓનું પણ હોય છે. યાદોના ઉપવનમાં ભૂતકાળના અનુભવોને જગાડીએ. યાદોના ઉપવનમાં ભૂતકાળના અનુભવોને જગાડીએ. ચાલને આજ ફરી વીતેલી ક્ષણોને વાગોળી. હું બની જાઉં અરીસો, હું બની જાઉં અરીસો ને તું બને મારું પ્રતિબિંબ. ચાલને આજ ફરી એકવાર એક જ છીએ એ દેખાવનો પ્રયત્ન કરીએ. ચાલને ફરી યાદોના ઉપવનમાં ભૂતકાળના અનુભવોને જગાડીએ.